આજ જવું હે બાર ગામ તા તો ઘરવાળી કે મારે આવું છે કે તમને એકલાને ન જવા દો. મેં કીધું તો ભાઈ થઈ જાવ તૈયાર, બીજું શું હોય એમાં. પછી તો અમે બે તૈયાર થઈને નીકળી ગયા અને ગાડીને નાખી 8મા ગેરમાં. હું મૂંઝાઈ ગયો તો કે મારે જવું તું એકલાને ને આ ક્યાં પનોતી જગ્યાએ. પછી કીધું ભાઈ ભલે આવતી ગયું બેઠી આવશે સાની મને. અને રસ્તામાં આગળ આવેલા હતા તો આવી ગઈ ભેહું આડી, એને જવા દેવા નહોતા અમને. પણ મેં કીધું ભાઈ જવું એ જવું જ છે, ગમે એમ થાય કીધું. આજ તો થોડાક આગળ આવ્યા હતા, વરી પાછી આડી ભેહું આવી. આજ કીધું આ જવા નહીં દે આપને, પણ કીધું જી થાય જવા દે. વરી થોડેક આગળ ગયા ને ભાઈ તા તો આવ્યું ટોલ નાકો. કીધું આ ટોલ નાકાવાળા પૈસા લીધા વગર તો જવા દેવાના હે નહીં. કાંઈ વાંધો નહીં, જી થાય કીધું. આપણે આ જાય ને ભાઈ એની વાહો હાંકી લેવી છે ગાડી, ગમે એમ થાય કીધું. આજ તો પૈસા દેવાના થતા જ નથી. અને હું નીકળી ગયો અહીંયાથી પૈસા દીધા વગરનો, ટોલ નાખું કરી લીધું પાર. આપને કીધું બંધો આજ તો પૈસા દીધા વગરનો જાય છે, તમે પકડો તો પકડી લ્યો, બીજું શું હોય. ઓલા ભાઈ જોતા હતા પણ કે જાય છે ઘોડાનો, ભલે જાતો હોય, બીજું શું હોય. તો એવામાં તો એક આ મોટું કાંઈક દેખી ગયા. મેં કીધું આ ઘોડાનું શું હોય છે. પછી ખબર પડી કે આ તો કુંભકર્ણને હવા નાખવાનું પંખાનું છે, જી હોય કીધું. સારું હાલો આપણે ભાગવા અહીંથી. પછી આવી ગયું મામાનું ઘર, અને મામી જોઈને થોડીક વાર તો રાજી થયા, પણ પછી મોઢું હંતાળો માંડ્યા કે આ ઘોડાનું કંઈક ખાવા માંડવાનો છે હમણાં દુકાનમાંથી, કંઈક પી જવાનો છે. એટલે આ મફતિયો જ છે એક નંબરનો. મેં કીધું મામી હું આજ રોલ કરવા જ આવ્યો છું, આજ તમારી દુકાનમાં હોય બધું ખાઈ જવાનું હોવ કીધું. તો આ તો એક જાનવર ધોઈડું આવ્યું હતું આડું. એ કીધું આવું કેવું જાનવર મોટું જબરું કીધું. માંડ્યું હમું જોવાનું કતરાવા માંડ્યું ઘોડાનું કીધું. એટલે આ કીધું આ મારે ને થાવું તા મામી કે હાલે ભાણ આવે સોડા પી, બીજું શું આવ્યો હતો એમને થોડો જવા દઈશ. પછી તો મેં મફતનું સોડા ઠપકાઈ રહ્યો ને, અને પછી ત્યાંથી નીકળી ગયા. કીધું હાલો જ્યાં હવે કાંઈક મફતનું જડે નહીં આપણે વયું જવું છે. એવામાં આવી ગયું પડદરી. અને ભાઈ પછી પડદરીમાં શું ટ્રાફિક હતું. ઓહો ટ્રાફિક પણ આપણે ટ્રાફિક કાંઈ જોવાનું હોય, કારણ કે આપણે તો મફતનું ગોતવાનું હતું ગમે જ્યાં મળે ત્યાં. એટલે પડદરીની બજારમાં ગાડી કરી પાર્કિંગને પછી હેઠો ઉતરીને તાતો ઓલા ભાઈ કે હાલે હા અચાનક ક્યાંથી આવી ગયો કાવું મોટું લઈને કે હમણાં નારિયેલ ઉપાડી જવાનો છે. મેં કીધું ભાઈ હું અહીં મફત હાટું તો આવ્યો છું, પૈસા નથી એટલે મફતમાં લેવા આવ્યો છું. એવામાં હાડુભાઈ અહીંયા ઊભા હતા રેકડી લઈને. હાડુભાઈ માંડ્યા મૂંઝાવા કે આજ તો આવ્યા છે તો ખરા, પણ આજ મારા લગભગ પૈસા ઊભા નહીં થવા દે, આ બધું ઉપાડી જવાના છે. અને માંડ્યા વાતો કરવા મને મીઠી. મેં કીધું ભાઈ તમે મીઠી વાતો કરો કે ન કરો, હું તો આજ તમારું બધું ઉપાડી જ જવાનો છે. ઓલા ભાઈ માંડ્યા દાંત કાઢવા કે સાચી વાત છે કે આ ઉપાડી જ જઈજો જેટલું એટલું. એટલામાં તો ઓલા એક બાજુમાં ભાઈ એક ટોસવાળા ભાઈ ઊભા હતા, મને દેખી ગયા તો સીધા ધોઈડા કે આ લેવા આવ્યો કાંઈક ઉપાડી જવાનો છે કે જોર લાગે છે. એટલે એ તો સીધા હમાયેલા. મેં કીધું ભાઈ મારે કાંઈ તારું નથી જોતું, આવશે હટો બે ટીકો મારશે તો આપને પાડી દે કીધું. એટલે મેં કીધું ભાઈ હા તારું કાંઈ નથી જોતું. પછી હાડુભાઈ મંગાવી ચા ને ઓલો ભાઈ આવ્યો ચા લઈને. તો મને કે ભાઈ તું તો મારા હું બોલતો જ નહીં હો કે. એટલે હું મેં કીધું ભાઈ રહેવા દે બીજું શું. અને ઓલો ભાઈ માંડ્યો વેચવા, 20 માંડ્યો વેચવા કીધું. અને હું જોવા માંડ્યો. મેં કીધું અને હાડુભાઈ ચા મંગાવી તો આપણે મફતમાં ચા ઠપકાઈ રહી. અને કીધું ભાઈ ચામાં વર્ષે નહીં કીધું કાંઈક હાલો આગળ જાય ક્યાંક બીજું શું હોય. તો અમારે જમાઈ ભેગા થઈ ગયા કે હાલો કે તમારે મફતનું ગોતો હો ને હાલો મારા ભેગા કે. પછી એક ભાઈ ઊભા હતા. મેં કીધું અહીંથી લઈ લો તો કે ના. ઓલા ભાઈ કે એ ભાઈ અહીંથી જવા દે. મેં કીધું તો ભાઈ હાલો આ નીકળે આપણે બીજું શું હોય. જમાઈ કે તમે મારી વાહે આવી લાવો, તમને જોઈ એટલું મફતનું ગોતી. એટલે જમાઈ લઈ ગયા એના બકાલાના થડે. એટલે હું તો પોગી ગયો. તા તો અહીંયા વેવાય ઊભા હતા ને વેવાણ હતા ને વેવાણે જોઈને ચોંકી ગયા કે હાલે લે કે આ ક્યાંથી અચાનક આવી ગયો. આજ બકાલાના પૈસા ઊભા નહીં થાય ભાઈ. મેં કીધું ભાઈ હોય બધું 10 કિલો બાંધી દો મને, એટલે હું ઘર ભેગો થાવ. પછી તો મને જગદીશભાઈ ભેગા થઈ ગયા. મેં કીધું હાલો આજ જગદીશભાઈનો રોલ કરવાનો થાય. પણ જગદીશભાઈ મીંડા મૂંઝાવા કે આ ઘોડાનો આવ્યો હે કીધું. આવ્યો એટલે કાંઈક તો મારો રોલ કરવાનો છે. પણ એને એ અગાઉ સમજી ગયા કે હવે હું ના પાડીશ તો નહીં મેળ પડે. એટલે એને તો અગાઉ સોડા ને ચા ને પાણી ને બધું દાબી દીધું મને કે મંડો ઠપકારવા કર્યો. પણ મારે ઘોડાની બોટલ ખુલતી નથી. મેં કીધું જેમ થાય મારે તો બોટલ તોડી નાખું પણ મૂકું નહીં. અને ભાઈ શું મફતનું પાણી ને મફતની સોડા ને અમારે જમાઈ 2-3 બોટલો લઈને ઊભા રહી ગયા ને આપણે તો મફતનું જડે એટલે કાંઈ ન જોઈ કીધું. મેં તો પછી પાણી ઠપકાર્યું અને કીધું લાવો હવે સોડા લાવો કીધું. એટલે સોડા પી અને કારજાને ઠંડક આપી કાંઈક કીધું.
તો આ તો મારી ઘરવાળી કે અડધી મને એમાંથી આપો. મેં કીધું અરે ભાઈ અડધી ન હોય, આખી લઈ લે, આનું આપણે મફત ખાવાનું છે, તું અડધી આનું પૂરું કરવાનું હોય. આપણે ત્યાં રોલ કરવા આવ્યા છે. પણ ધરાહાર નો માઈને અડધી સોડામાં ભાગ પડાયો. માઇન મોકવાયો તો આ તો વાવડાઓને ફાયદો કરતા. આ તો ઓલા રાજીના રેડ થઈ. પણ એને શું ખબર કે આ મારાથી ને મોટી રોલબાજ છે. આને નકરા જબલા ભેગા કરી રાખ્યા, મગફળી કેરા સફરજન ને કંઈક ભેગું કર્યું અને રાજીના રેડ થઈ ગયા. ત્યાં તો ઓલું વાંદરું થઈ ગયું ખારું. મને કે હાલે ઉપર નકર હમણાં એક કાથરોટ ભેગો તો પાડી દઈશ. અલે ભાઈ અમે તો અહીંયાથી ભાઈ ગયા આવ્યા સીધા હાડુભાઈના ઘરે. એમ કીધું ભાઈ હવે કાંઈ ખવડાવો પીવરો ખરે. પણ હાડુભાઈ અજડને તે ડુંગળી મોરવાનું ચાલુ કર્યું. બધાને રોરાય. હો ભાઈ શું ભાઈ બધાએ રાયડે કાકા કીધું આવા ધંધા કરાય અને ડુંગળી પાછી અમારી પાસે મોરાઈ. બોલ આવા હાડુભાઈ હોય ભાઈ. અને હવે આપણે છે ને આવા જ કોમેડી વિડીયો બનાવવાના. એટલે બધા ચેનલને લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. એટલે તમને મજા આવે ને મને થોડીક મજા આવે ભાઈ. બધાને જય માતાજી.